Hello, my dear students. How are you? I am Manisha Marani from જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. ફરી વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 કાષ્ઠખંડઃ એમનો અભ્યાસ કરીશું. તો કાષ્ઠખંડઃ એમનો અર્થ થશે લાકડાનો ટુકડો. લાકડાનો ટુકડો. તો પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું. પહેલાંના સમયની અંદર ગુરુ અને શિષ્ય છે એમનું સાનિધ્ય બંને સાથે રહે એ ખૂબ જ મહત્ત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાના કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. તો એ સમયની અંદર શું હતું કે ગુરુ અને શિષ્ય છે સાથે જ રહેતા હતા. કારણ કે કોઈ પણ સમયે એ છે કોઈ પણ ડાઉન હોય તો એમને પૂછી શકે છે અને એ સોલ્વ કરી શકે છે. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો હતો. તો માત્ર ભણવાની સાથે સાથે એમને ઘણા બધા પાઠો પણ શીખવવામાં આવતા હતા. તો આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. તો આ પરંપરા છે આજે પણ કંઈક અમુક પ્રકારની શાળાઓમાં છે સચવાયેલી જોવા મળે છે. એક્ઝામ્પલ, ઉત્તર બુનિયાદી જે સ્કૂલ છે ગાંધીજીની ભેટ, એ સ્કૂલની અંદર આવી રીતે જોવા મળે છે કે ગુરુ અને શિષ્ય છે એ સાથે જ રહે છે. ત્યાં તેમને લોકશાળા કહેવામાં આવે છે. અહીંયા આપણે મહુવાથી આગળ 40 કિલોમીટર ખડસલી ગામ છે, ત્યાં એ સંસ્થા આવેલી છે. તો આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો એક જ પ્રસંગ આ પાઠમાં છે. તો આવો એક પ્રસંગ આ પાઠની અંદર આપણે જોવાનો છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે. તો ગુરુ અને શિષ્ય જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમને એક લાકડાનો ટુકડો છે નજરે પડે છે. તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. તો આ લાકડાનો ટુકડો એમને નજરમાં આવે છે, તરત જ ગુરુ છે એ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવા માટે મજબૂર બને છે. એ જ્ઞાન આપવા માટે સક્રિય બને છે. તો એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. તો એ સમયે ગુરુજીએ જે પોતાના શિષ્યને જ્ઞાન આપ્યું હતું એ આજે પણ એટલું જ પ્રસિદ્ધ છે. તો કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. તો જે લાકડાનો ટુકડો છે જન્મકાળથી જ પાણીમાં તરવાનો છે ગુણ ધરાવે છે. તો સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચે છે. તો સદભાગ્યે શું બને છે કે તરીને એ ક્યાં પહોંચે છે? સમુદ્રના પાણીમાં. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકાર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. તો લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચે તો ત્યારે રસ્તામાં એમને વિઘ્ન પણ જોઈ શકે છે. તો આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડને પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં. તો ગુરુજી છે પોતાના શિષ્યને સમજાવે છે. શું સમજાવે છે? કે આ જે લાકડાનો ટુકડો છે એ રસ્તામાં આવતા વિઘ્નોથી બચી અને આગળ વધે તો જ સમુદ્ર સુધી પહોંચી શકે, અન્યથા એ સમુદ્ર સુધી પહોંચી શકવાનો નથી. તો માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે. તો અહીંયા કાષ્ઠખંડ એટલે કે માણસ, અહીંયા આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો
જે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. તો અહીંયા માણસને પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. કયો ઉપદેશ આપવામાં આવ્યો છે કે જો માણસે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવો હોય તો આ 4 પ્રકારના વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે, વરના એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે નહીં. હવે આપણે ભાષાંતર સાથે એમનો અભ્યાસ કરીએ. ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. તો ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. તો ગુરુ છે શિષ્ય સાથે ફરી રહ્યા હતા અથવા તો ત્યાં ઉપસ્થિત હતા. સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાં. તો સહ એટલે કે તે, જલ પ્રવાહેણ એટલે કે જે પાણીનો પ્રવાહ છે એ, નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શન તો એક વહેતા લાકડાના ટુકડાને જોઈને શિષ્યમાં એટલે કે શિષ્યને કહે છે. શું કહે છે? અયમ જલ પ્રવાહેણ સહ, અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાસ્યતિ. તો આ જે લાકડાનો ટુકડો છે એ જલ પ્રવાહેણ સહ કે પાણીના પ્રવાહ સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે કે સમુદ્રને પ્રાપ્ત કરશે. તો ગુરુ છે એ ગંગા નદીના કિનારે શિષ્ય સાથે ઉપસ્થિત હતા ત્યારે પાણીના પ્રવાહ સાથે લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહે છે. શું કહે છે? અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાસ્યતિ. તો આ લાકડાનો ટુકડો છે એ જલ પ્રવાહેણ સહ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમ પ્રાસ્યતિ એટલે કે સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે એટલે કે જે જવાનો રસ્તો છે ત્યાં તીરે સંલગ્નતા. ગમન માર્ગે તીરે સંલગ્નતા એટલે કે ત્યાં જોડાણનો અભાવ. જ્યારે લાકડાનો ટુકડો છે એ ત્યાં જવાનો છે ત્યારે જે જોડાણનો અભાવ છે એ. ત્યાર પછી ભારાધિક્યન એટલે કે ભારની અધિકતાના કારણે જલે નિમગ્નતા એટલે કે પાણીમાં ડૂબી જવું. તો ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. જો આ લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચવાનો છે પણ રસ્તામાં એમને કયા વિઘ્ન આવે છે એ જોવાના છે. તો ફર્સ્ટ વન વિઘ્ન છે ગમન માર્ગે તીરે સંલગ્નતા. તીરે એટલે કે કિનારો, સંલગ્નતા એટલે કે ત્યાં જોડાણનો અભાવ. ત્યાં કિનારા સુધી પહોંચવાનો એ જોડાણ છે એનો અભાવ, મતલબ એ જોડાણમાં કંઈક વિઘ્ન હશે. નેક્સ્ટ છે ભારાધિક્યન જલે નિમગ્નતા. ભારાધિક્યન એટલે કે જો લાકડાના ટુકડા ઉપર વજન આવી જાય તો એ ત્યાં જ ડૂબી જાય છે, એ આગળ વધી શકે નહીં. તો ભારાધિક્યન જલે નિમગ્નતા તો ભારની અધિકતાના કારણે ડૂબી જવું. લાકડાના ટુકડા ઉપર અચાનક કોઈ ભાર આવી જાય તો એ પાણીમાં ત્યાં ને ત્યાં જ ડૂબી જશે, આગળ જઈ શકશે નહીં. તો ભારની અધિકતાના કારણે ડૂબી જવું. નેક્સ્ટ આવર્તપાતતા એટલે કે વમળમાં ફસાવો. વમળ એટલે કે એક્ઝામ્પલ આપણે પથ્થર હોય એ પાણીમાં ફેંકીએ એટલે જોજો આમ રાઉન્ડ એકદમ વમળ થશે. તો એમને શું કહેવાય? આવર્તપાતતા એટલે કે વમળમાં ફસાવો. તો આ લાકડાનો ટુકડો એવા ક્યાંક વચ્ચે વમળ આવી જશે તો એ ત્યાં ફસાઈ જશે, મતલબ એ ત્યાં ને ત્યાં ગોળ ફર્યા કરશે, એ આગળ વધી શકશે નહીં. તો આ પણ એક ત્રીજું વિઘ્ન છે. નંબર 4 નદી જલ વિયોગ શ્વેતી એટલે કે નદીના પાણીથી વિખૂટા પડી જવું. એવો કંઈક વિઘ્ન આવશે કે અચાનક એને દૂર ફેંકી દેશે, નદીના પાણીથી એને છૂટું પાડી દેશે તો પણ એ સુખરૂપી જે સમુદ્ર છે એને પ્રાપ્ત કરી શકશે નહીં. તો આ 4 પ્રકારના વિઘ્નો છે એ લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પહોંચવામાં મુશ્કેલીરૂપ બનશે. ક્યાં? ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભારાધિક્યન જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગ શ્વેતી. ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. તો આ 4 પ્રકારના વિઘ્નો જો એમને નહીં આવે તો જ એ ત્યાં સમુદ્રમાં પહોંચી શકશે.
આવું કોણ કહે છે? ગુરુજી છે એમના શિષ્યને ઉપદેશ આપે છે. ગુરુ રગ્રે ઉપદિશતી શિષ્યમ, તો ગુરુ છે એ આગળ પણ હજી શિષ્યને ઉપદેશ આપે છે. કયો ઉપદેશ? વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા એવ. ગુરુ છે એ શિષ્યને કયો ઉપદેશ આપે છે કે વયમ સર્વે, આપણે બધા જ, માનવાહ એટલે કે માનવો, અપી કાષ્ઠખંડા એવ, અપી એટલે કે પણ, કાષ્ઠખંડ એવા એટલે લાકડાના ટુકડા જેવા છીએ. તો આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમેવ નદી, તો આપણું જીવન છે એ નદી છે. અસ્માકમ જીવનમેવ નદી, તો આપણું જીવન છે એક નદી છે. પરિવાર પ્રવાહરૂપ, તો આપણો જે પરિવાર છે એ પ્રવાહરૂપ છે. આપણો પરિવાર છે પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, તો એ પ્રવાહરૂપી પરિવારમાં સ્નેહરૂપમ જલમ વહતી, તો સ્નેહરૂપી પાણી વહે છે, સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ. તો સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં જીવનમ જીવંત, તો જીવન જીવતા કાષ્ઠરૂપા લાકડાના ટુકડા જેવા આપણે સુખપૂર્ણ સંસારરૂપમ, સુખરૂપી સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ, અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્નાઃ ન ભવંતી, પણ આ 4 પ્રકારના વિઘ્નો ન આવે તો આપણું જીવન છે નદી છે, આપણો પરિવાર છે પ્રવાહરૂપ છે, અને એમાં સ્નેહરૂપી જળ વહે છે. તો આપણા પરિવારની અંદર જીવન જીવતા આપણે કાષ્ઠખંડાહ, લાકડાના ટુકડા જેવા છીએ. તો સુખરૂપી સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. પણ ક્યારે? યદિ ચત્વારો વિઘ્નાઃ ન ભવંતી, પણ આ 4 પ્રકારના વિઘ્નો ન આવે તો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણું આ જે જીવન છે એ આપણે સુખરૂપી, આનંદરૂપી ક્યારે બનાવી શકીએ? કે આ જો 4 પ્રકારના વિઘ્નો આપણા જીવનમાં ન આવે તો. જો આ વિઘ્નો આપણા જીવનમાં આવે તો આપણે સુખરૂપી જે સમુદ્ર છે એમને પ્રાપ્ત કરી શકીએ નહીં. તો કયા વિઘ્નો છે? જીવને કીદૃશાઃ વિઘ્નાઃ ભવન્તીતિ શિષ્ય અપૃચ્છત. તો જીવનની અંદર કયા વિઘ્નો હોય છે એ શિષ્ય છે ગુરુજીને પૂછે છે. ગુરુઃ સમુપાદિશત, ગુરુ છે એ ઉપદેશ આપે છે. નદી રૂપે જીવને, તો નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભયાદય તીરભૂતાઃ સંતિ, તો નદીરૂપી આ જીવનની અંદર આહાર નિંદ્રા ભયાદય, તો આહાર નિંદ્રા અને ભય વગેરે તીરભૂતાઃ સંતિ, તીર સમાન છે. તીરે સંલગ્નતા, જોડાણનો અભાવ, પેલું વિઘ્ન હતું ને, જોડાણનું અભાવ. તો આપણા નદીરૂપી જીવનની અંદર આહાર નિંદ્રા અને ભય. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો તો કેવા હોય છે ખબર છે? ખાવા માટે ન જીવતા હોય, જીવવા માટે. સમજાય છે? અમુક લોકો કેવા હોય છે? હકીકત આપણે ભોજન છે શા માટે ગ્રહણ કરીએ છીએ? જીવવા માટે, કે આપણે વ્યવસ્થિત જીવી શકીએ, આપણને એનર્જી પ્રોપર મળી શકે, એટલા માટે આપણે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ. તો જીવવા માટે ખાઈએ છીએ. અમુક કેવા હોય? ખાવા માટે જ જીવતા હોય. સમજાય છે? ખાવા માટે જ જીવતા હોય, એમ કે પછી ક્યારે મનુષ્ય અવતાર મળવાનો જ નથી, ખાવા માટે જ જીવતા હોય છે. તો આ વધારે પડતો ખોરાક, સમજાય છે, એ પણ સુખરૂપી આપણને સમુદ્ર પ્રાપ્ત કરી શકાવે નહીં. વધારે પડતો ખોરાક, વધારે પડતા નિંદ્રા, ઊંઘ. ઘણા એવા હોય છે કે બપોરના 12 વાગ્યે ઉઠતા હોય છે, તો વધારે પડતી ઊંઘ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણે તો સુખરૂપી સમુદ્ર મેળવી શકીએ નહીં. ભયાદય, ભય વગેરે, ખોટી રીતે ડરીને, તો આ છે તીરે
તીરભૂતા, તીરે સંલગ્નતા, જોડાણનો અભાવ. તો આ વસ્તુ દ્વારા આપણે સુખ આનંદ પ્રાપ્ત કરી શકીએ નહીં. તીરેષુ સંલગ્નતા નામ, તો તીરના જોડાણનો અભાવ એનું જ નામ છે આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તો આહાર નિંદ્રા ભય વગેરેના સતત સેવન, એની સતત પ્રવૃત્તિથી વસ્તુસ્તુ આહારાદયસ સેવનીયા ભવંતી. તો ખરેખર આહાર નિંદ્રા વગેરેના સતત સેવન કરવાથી તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તો એ એક સંલગ્નતા, જોડાણનો અભાવ એ વિઘ્ન છે. આહાર નિંદ્રા ભયાદેશુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી. તો આહાર નિંદ્રા ભયમાં સતત પ્રવૃત્તિશીલ રહેનાર એક વિઘ્ન છે. ચેત કાષ્ઠરૂપા વયમ, તો લાકડાના ટુકડા સમાન આપણે સુખરૂપમ સમુદ્રમ, સુખરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શકનુમઃ, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવામાં આ પહેલું વિઘ્ન છે. કયું? તીરે સંલગ્નતા, મતલબ જોડાણનો અભાવ. તો એમાં કઈ વસ્તુ છે? આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિશીલ રહેનાર છે એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે નહીં. નેક્સ્ટ, સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિકો વ્યવહાર, તો સામાજિક વ્યવહાર છે એ ભારરૂપો ભવતી, ભારરૂપ છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રેવ અપેક્ષિતો ભવતી. તો ખરેખર સામાજિક વ્યવહાર છે એ બધી જ જગ્યાએ અપેક્ષિત છે. પરંતુ સહ શક્તિમતી ક્રમ્ય ન ભવેત. પરંતુ એ શક્તિમતી ક્રમ્ય, પોતાની શક્તિથી ઉપર જઈને સામાજિક વ્યવહાર કરવો જોઈએ નહીં. ઘણા લોકો એટલા બધા પેલા હોય ને કે બીજાના માટે જ દોડ્યા કરે આખો દિવસ, સમજે છે, પોતાનું ન જોવે પણ બીજા માટે જ કાર્ય કર્યા કરે. હકીકત આ કળિયુગ છે, તો કળિયુગની અંદર વધારે પડતો સામાજિક વ્યવહાર પણ કરવો જોઈએ નહીં. શતિમતી ક્રમ્ય, પોતાની શક્તિથી વધારે પડતો, કારણ કે સમાજ છે ઘણી બધી અપેક્ષાઓ આપણી પાસે રાખે, પણ આપણામાં જેટલી શક્તિ, આપણામાં જેટલી તાકાત હોય એટલો જ આપણે સામાજિક વ્યવહાર કરવો જોઈએ. એક્ઝામ્પલ, આપણા ફ્રેન્ડ છે, એની બેબી આ બોય કોઈ પણના મેરેજ છે, તો એ લોકો તો આપણી પાસે સારી જ અપેક્ષા રાખવાના છે કે ઘણી મોટી સરસ ગિફ્ટ લઈને આવે, સમજાય છે. પણ જો આપણામાં એટલી બધી કેપેસિટી ન હોય તો મોટી ગિફ્ટ લેવી જોઈએ નહીં. આપણામાં જેટલી તાકાત, જેટલી કેપેસિટી છે એટલી જ વસ્તુ એમના માટે લેવી જોઈએ. ક્લિયર? તો આવી રીતે આવા ઘણા બધા સામાજિક વ્યવહાર છે. તો આપણી શક્તિથી ઉપર જઈ અને એક પણ સામાજિક વ્યવહાર કરવાનો નથી. જો એવા સામાજિક વ્યવહાર કરીશું તો આપણે સુખરૂપી સમુદ્રને ક્યારેય પ્રાપ્ત કરી શકીએ નહીં. હંમેશા આપણા ફેમિલીમાં દુઃખ જ આવવાનું છે, કારણ કે આપણે શક્તિથી વધારે બીજાને આપી દઈએ છીએ તો આપણા ઘરને, આપણા ફેમિલીને ખોટ પડવાની છે ને. તો એ જનાહા સ્વકીયામ શક્તિમતી ક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વંતી તે અતિ ભારતવાન નિમજ્જન્તિ. તો એ વધારે પડતા સામાજિક વ્યવહાર કરવાથી શું થાય છે? અતિ ભારતવાન, વધારે પડતા ભારના કારણે નિમજ્જિત, એ છે એ ડૂબી જાય છે. નિમજ્જિત એટલે કે ડૂબી જવું. જનઃ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. તો આ લોકો છે એ સુખરૂપી સંસારને છે એ પ્રાપ્ત કરી શકતા નથી. તો આ બીજા પ્રકારનું વિઘ્ન છે. કયું વિઘ્ન છે? કે જે લોકો પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરે છે એ લોકો છે એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. આપણી જેટલી કેપેસિટી હોય એટલો જ આપણે સામાજિક વ્યવહાર કરવો જોઈએ. પહેલું વિઘ્ન હતું, કયું વિઘ્ન હતું? આહાર નિંદ્રા ભય વગેરેનું સતત સેવન કર્યા કરે છે એ લોકો પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે નહીં. સેકન્ડ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું. તો સામાજિક વ્યવહાર, પોતાની કેપેસિટી, તાકાતથી વધારે વ્યવહાર કરે છે એ લોકો, તો એ પણ શું થાય છે? અધિકતાના કારણે ડૂબી જાય છે. નંબર 3, સુરાપાનમ અક્ષ ક્રીડા. સુરાપાનમ એટલે કે અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચોર કર્મ ઇત્યાદિની
દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. અક્ષક્રીડા એટલે કે ઝૂકટાના પાસા. ઝૂકટાના પાસા તમને ખબર હોય તો ઝૂકટાના પાસા કોણે રમ્યા હતા? મહાભારતની અંદર, મહાભારત જોયું એમને ખબર હશે. તો અક્ષક્રીડા એટલે કે ઝૂકટાના પાસા. ત્યાર પછી સુરાપાનમ એટલે કે મદિરાપાન, જે વ્યસન કરે છે એ. તમાકુ ભક્ષણમ એટલે કે ટોબેકો, જે તમાકુ ખાય છે એ. ચોર કર્મ એટલે કે ચોરીના કાર્ય ઇત્યાદિની દુર્વ્યસનાની. તો આ પ્રકારના દુર્વ્યસનોમાં માનવ જીવને આવર્તભૂતાની સંતિ. તો આ માનવ જીવનની અંદર આવર્તભૂત સમાન છે. આપણે જોયું હતું ને ત્રીજા પ્રકારનું વિઘ્ન આવર્તભૂતતા. આવર્તભૂતતા એટલે કે વમળમાં ફસાઈ જવું. તો જે લોકો આ વ્યસનોમાં પડે છે એ લોકો વમળમાં ફસાઈ જાય છે, મતલબ એકને એક જગ્યાએ ફર્યા કરે છે, આ આગળ વધી શકતા નથી. એશુ પતિતો જનઃ બહિઃ. તો આમાં પડેલા જે લોકો છે એ આગંતુમ ન શકનોતી, આગળ વધી શકતા નથી. તો આમાં પડેલા જે લોકો છે એ આગળ વધી શકતા નથી. અતઃ તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ. તો અતઃ તત્ર પતનમેવ, તો આથી આમાં જે પડેલા છે એનું હંમેશા પતન થાય છે. ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ. તો એ સતત પ્રયત્ન કર્યા કરે છે. એ જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. તો એ જનાઃ વ્યસનેષુ પતિતા, જે લોકો વ્યસનમાં પડેલા હોય છે તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ એક જ સ્થાન પર ફર્યા કરે છે. ભ્રમંતિ ગોળ ગોળ છે ફર્યા કરે છે. આવર્તપાતતા એટલે કે વમળમાં ફસાવું. તો એ ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફર્યા કરે છે, આગળ વધી શકતા નથી. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. તો એમની પ્રગતિ છે એ બાધારૂપ થાય છે. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાહર્તિ. તો એ છે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. નંબર 4, પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. નદી જલ વિયોગ મતલબ પાણીના જળથી વિખૂટું પડી જવું. આપણે ચોથા પ્રકારનું જે વિઘ્ન જોયું હતું ને, કયું કે પાણીના જળથી વિખૂટું પડી જવું. તો એમાં પરિવારાત મુખત્વ, પરિવારથી છૂટા પડી જવું, એ નદી જલ વિયોગ, પોતાના પરિવારથી અલગ થઈ જવું, એ પણ એક પ્રકારનું વિઘ્ન છે. સામાન્યતયા પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ. સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા આપણે બધા જ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે પરિવારની અંદર રહેતા હોઈએ તો આપણે એવું જ ઈચ્છીએ કે અમારો પરિવાર છે એ ખૂબ સુખ આનંદમય રીતે પસાર કરે. પરંતુ યદિ કચિત જન, પરંતુ એમાં કેટલાક એવા પણ લોકો હોય છે સ્વાર્થવશાત, પોતાના સ્વાર્થના કારણે. આજના સમયમાં સગો ભાઈ પણ સ્વાર્થ જોવે છે, ક્રોધવશાત, અને ક્રોધના કારણે વા પરિવારાત પ્રતિમુખો ભવતી. તો પરિવારની અંદર ઘણા એવા પણ હોય છે કે પોતાના સ્વાર્થના કારણે અને ક્રોધના કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી, પોતાના પરિવારથી પ્રતિમુખો ભવતી મતલબ છૂટા પડી જાય છે, અલગ થઈ જાય છે. સોપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્ત કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. તો આથી નદી છે, નદી એટલે કે પરિવાર, પાણી એટલે કે સ્નેહ, તો વિયુક્ત કદાચિત જ્ઞાનેન સુખે, તો આના કારણે જ્ઞાનરૂપી સુખરૂપી પૂર્ણમ આનંદમય, પૂર્ણ રીતે આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી.
તો નંબર 4 ચોથા પ્રકારનું વિઘ્ન કયું હતું? નદી જલ વિયોગ, નદીના પાણીથી વિખૂટા પડી જવું. મતલબ આપણા ફેમિલીની અંદર કોઈ એવા પણ પર્સન હોય છે કે સ્વાર્થના કારણે અને ક્રોધના કારણે પોતાના પરિવારથી છે એ અલગ થઈ જતા હોય છે. તો આવા પરિવારની અંદર જ્યારે આ વસ્તુ આવે છે સ્વાર્થ અને ક્રોધ, ત્યારે એ પરિવાર છે એ સંસારરૂપી સુખરૂપી આનંદરૂપી સમુદ્રને છે પ્રાપ્ત કરી શકતા નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતાઃ જનાઃ, તો આ 4 પ્રકારના વિઘ્નોથી જે રક્ષણ કરે છે એ લોકો જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી પૂર્ણરૂપી આનંદમયમ સંસાર રૂપમ, આનંદરૂપી સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્તનું વંતી, અવશ્ય છે પ્રાપ્ત કરે છે. તો આ 4 પ્રકારના વિઘ્નમાંથી જે લોકો પોતાની જાતને બચાવી લે છે એ સુખરૂપી આનંદરૂપી સંસારને છે એ અવશ્ય પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાષ્ઠખંડમ મતલબ લાકડાનો ટુકડો. તો આપણું જીવન છે લાકડાના ટુકડા જેવું છે. એની અંદર ઘણા બધા વિઘ્નો આવે છે. તો આ વિઘ્નોથી આપણે આપણી જાતને બચાવી લેવાની છે, તો જ આપણે આપણું જીવન છે એ યોગ્ય રીતે પસાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનું ટ્રાન્સલેશન એક્સરસાઇઝ એ હું તમને PDF સેન્ડ કરીશ. તો તમારે ફેરબુકની અંદર ટ્રાન્સલેશન અને એક્સરસાઇઝ છે રાઈટ કરવાની છે. અને જે ક્વેશ્ચન યા MCQ છે, ગ્રામર છે, એ બધું ટેક્સ્ટબુકમાં જો ફિલઅપ પોસિબલ હોય તો ટેક્સ્ટબુકમાં કરજો. એ તમારે ફેરબુકમાં રાઇટ કરવાની જરૂર નથી. ટ્રાન્સલેશન લખવાનું છે, સંસ્કૃત અને ઇંગ્લિશ યા ગુજરાતી ક્વેશ્ચન આન્સર લખવાના છે. અને જે ટેક્સ્ટબુકમાં પોસિબલ ન બને એ તમારે ફેરબુકમાં લખવાનું છે. બાકી ગ્રામર છે યા MCQ છે એ બધું તમારે ટેક્સ્ટબુકમાં ફિલ કરી નાખવાનું છે, જેથી કરીને ટાઈમ તમારો બચે. થેન્ક યુ.